પ્રકરણ 14 રે પંખીડા સુખથી ચણજો. વિદ્યાર્થી મિત્રો, આ ગીતના કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી છે. કવિએ આ કવિતામાં પંખીઓ પ્રત્યેની પોતાની સંવેદનશીલતા અને પ્રેમ વ્યક્ત કર્યો છે. આ ગીતમાં કવિ પંખીઓને નિરાંતે ચણવા માટે કહે છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. રે પંખીડા સુખથી ચણજો, ગીત વાકાય ગાજો. શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો? શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઉડો છો? પાસે જે વિચરતી હતી આ ગાય તેવો જ હું છું. પાસે જે વિચરતી હતી આ ગાય તેવો જ હું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું. નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું. ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માંડીને મેં. ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માંડીને મેં. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે. રે તો હે કુદરતી મળી ટેવ બિવાજનોથી. રે તો હે કુદરતી મળી ટેવ બિવાજનોથી. છો બેતા તો મુજથી પણ સૌક્ષેમ તેમજ માની. છો બેતા તો મુજથી પણ સૌક્ષેમ તેમજ માની. જો ઉડો તો જરૂર ડરશે ક્રૂર કો હસ્તાનો હા. જો ઉડો તો જરૂર ડરશે ક્રૂર કો હસ્તાનો હા. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. દુઃખી છું કે કુદરતના સામ્યનું એકૈ ત્યાગી. દુઃખી છું કે કુદરતના સામ્યનું એકૈ ત્યાગી. રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. સારાંશ: આ કવિતા પંખીઓ માટે કવિનો પ્રેમ અને સહાનુભૂતિ દર્શાવે છે. કવિ પંખીઓને આશ્વસ્ત કરે છે કે તે તેમને કોઈ હાનિ નહીં પહોંચાડે. કવિ કહે છે કે પંખીઓને મકાનમાં સદા સુરક્ષિત અને ખુશ રહેવું જોઈએ. કવિને સમજાય છે કે પંખીઓ માનવીના ખતરાને કારણે ભયભીત થઈ ઉડી જાય છે, પરંતુ કવિ તેમને ખાતરી આપે છે કે તેઓ તેમને કદી પણ નુકસાન કરશે નહીં. કવિનો બગીચો પંખીઓને માટે હંમેશા ખુલ્લો અને સુરક્ષિત છે. કવિ દુઃખ સાથે કહે છે કે માનવીની ક્રૂરતા પંખીઓને ડરાવે છે અને તેમને દુઃખ થાય છે કે કુદરતનો સમાનતાનો સિદ્ધાંત તૂટે છે. માનવી પથ્થર ફેંકીને પંખીઓને હાનિ પહોંચાડે છે અને આ કુદરતી સિદ્ધાંતોનો ભંગ છે. કવિનું હૃદય પંખીઓ માટે દયાળુ અને સહાનુભૂતિપૂર્વક ભરેલું છે. તેઓ માનવીના હસ્તક્ષેપના કારણે કુદરતના સમાનતાના તૂટવા પર દુઃખી છે. આ કવિતા કુદરતી સંબંધો અને પંખીઓ પ્રત્યેની સંવેદના દર્શાવે છે. કવિની આ કવિતા પંખીઓ પ્રત્યેના તેમના પ્રેમ અને સંવેદનશીલતાનું પ્રતીક છે અને માનવીની હિંસક પ્રવૃત્તિઓ વિશે વ્યથા વ્યક્ત કરે છે.